આપ સૌને મારા પ્રણામ. ખૂબ બધા જાજા કરીને જય માતાજી. બેને ઘણી બધી પરિચયની વાતો કરી. મારા પૂર્વ વક્તાએ પણ ઘણી બધી વિશે વાત કરી. એમાં મને સૌથી ગમતી વસ્તુ એ હતી કે બાબુભાઈ આ આખા ટ્રસ્ટના મેઇન વ્યક્તિ છે અને એમને ખબર છે કે બહેનો રસોડામાં બહુ ટાઈમ જાય છે. એક પુરુષને આટલી ખબર હોય એ જ મારી માટે તો ઘણું આનંદની વાત છે. બહુ ટાઈમ જાય છે અમારો. એટલે તમે સરસ મજાની જે જમવાની વ્યવસ્થાઓ કરી છે અને મને આનંદ સૌથી વધુ એ છે કે આ દિવસોમાં એકે ભાઈઓએ એવું નહીં કીધું કે આવું જ કંઈ જમવાનું હોય. આ મન ક્યાં ભાવે છે? મેં કોઈ દીખાધા જ રીંગણા? મન બટેટા ભાવે જ તે કર્યા છે. મને હંમેશા એવું લાગે કે, અને બાબુભાઈએ શરૂઆતમાં જે વાત કરી ને કે આખો કાર્યક્રમ કોઈ પાટીદાર સમાજ માટે છે કે એક જ્ઞાતિ કે જાતિને ધ્યાનમાં રાખીને આખો ઉપક્રમ છે, એવું જરાય નથી. એવું એટલા માટે કહી શકાય કારણ કે પાટીદાર તો એક એવી સભ્યતા છે કે જમીનની અને જમીન પર રહેતા લોકોની તાસીર અને તસવીર બંને બદલાવી શકે એવી ક્ષમતા ધરાવનાર એક જ્ઞાતિ છે. કારણ કે આમ તમે જુઓ ને તો કોઈ પણ જમીન ઉપર સદીઓના પ્રયોગો, વર્ષોના પ્રયોગો પછી એમાં કશુંક ઉગવાનું ચાલુ થાય. કોઈ જમીન એમ તો ન કે હું કપાસ ઉગીશ જ નહીં હો. આજ સુધી કોઈ જમીને એવું કીધું કે આપણે બાજરો ઉગાડશું જ નહીં, તમે ગમે એ કરો. એવું નથી હોતું. એમાં વાતાવરણ, પાણી અને જમીનની કેટલી બધી અસરો થાય, કેટલા બધા રાસાયણિક પ્રયોગો થાય, વાતાવરણના કેટલા બધા પ્રયોગો થાય, પછી એક જમીનની તાસીર ઉપરથી તમને ખબર પડે કે આમાં બાજરો ઉગશે, આમાં ઘઉં ઉગશે. એ આખી તાસીર, એટલે આમ જુઓ તો જમીનની અને જમીન ઉપર રહેતી તાસીર બદલાવનારી તમે સભ્યતામાંથી છો. એટલે તમે જ્યારે પણ વાવો છો ત્યારે ખેડૂત પોતાના માટે થોડી વાવે છે, એ તો સમાજ આખા માટે વાવે છે. એટલે તમે જે પણ કરતા હોય એ પૂરી શ્રદ્ધાપૂર્વક કહું છું, તમે બધા માટે જ કરતા હોય. માત્ર અહીંયા બેઠેલા કોઈ પાછળ લાગતી એક સરનેમ માટેની આખી વ્યવસ્થા નથી. અને સૌથી મજાની વાત એ છે કે આવતીકાલે આ આખા જિલ્લામાં સોના જેવા માણસની તુલા ચાંદીથી થવાની છે. એનો મને ભારે રાજીપો છે. એમ કે રૂપાલા સાહેબ એ બોલે, એ વિચારે, એ કરે, એ કશુંક જુદું અને લોક માટે હોય એ સ્વાભાવિક છે. મને હંમેશા એવું લાગે કે કોઈ પણ જ્ઞાતિ અને કોઈ પણ શહેર, એટલે આમ જુઓ તો આપણી એક ગામ દેવી હોય અને એક આપણી કુળ દેવી હોય. સમય જતાં આપણને ધીમે 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 સમજાય કે આ બધું શું કામ કરવામાં આવ્યું હશે. એટલે ત્યારે એમ થાય કે આપણા પૂર્વજો, આપણા વડવાઓ એટલા બધા સમજદાર હતા, એમને ખબર હતી કે આવતા દિવસોમાં બધા ભેગા બેસશે, ક્યાંના છે, શું છે, એવી એમને ખબર જ નહીં પડે. તો લોકો એવું ગામની દેવી હોય તો વર્ષમાં એકવાર તો તમે બધા ભેગા થાઓ, તમને એકવાર તો ખબર પડે કે શું કરવાનું છે, ક્યાંના છે. એટલે તમે જુઓ કે અત્યારે દરેક આપણે બધાને માતાજીના નિવેદ હોય કે વર્ષમાં એકવાર એ નિવેદ બધાના ઘરે થતા હોય. તમે લીલિયામાં રહેતા હોય તોય તે, તમે સુરતમાં રહેતા હોય તોય તે, તમે ન્યુયોર્કમાં હોય તોય તે, નડિયાદમાં રહેતા હોય તે. એટલે સમગ્ર જ્ઞાતિ છે એના જીવનમાં ગમે એટલા કરોડોની વસ્તી હોય, વિશ્વના કોઈ પણ ખૂણા ઉપર તમે રહેતા હોય તો પણ એ દિવસે સાંજે તમારે બધાને ત્યાં એક જ સરખું ભોજન થાય, એક જ સરખા નિવેદ થાય, એક જ સરખું નિવેદ તમે આરોગો. અને એનો અર્થ કે તમે એ સમયે આખી જ્ઞાતિ એક જ સરખો વિચાર કરો. અને આ વિચાર કયો છે કે જે તમને યાદ કરાવે કે તમે કોણ છો, તમે ક્યાંના છો, તમે શું કરી શકો એમ છો. અત્યારે અહીંયા મારા પહેલાંના પૂર્વ વક્તાએ સરસ સફળતાઓની યાદી આપી કે અત્યારે કેટલા બધા વ્યક્તિઓ ક્યાંક ક્યાંક પહોંચી ગયેલા છે, અહીંયા પહોંચ્યા છે, એમણે આ કર્યું છે. પણ મારી માટે તો સફળતા તમે અત્યારે શું પામી લીધું છે એ નહીં, પણ તમારી સફળતાના લીધે તમારા આજુબાજુના કેટલા વ્યક્તિઓ સફળ થાય છે ને એ પણ તમારી સફળતાનો જ આધાર છે.
અત્યારે જાણે અજાણે ક્યાંક એવી સ્થિતિમાં છીએ કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય એને તમે પૂછો ને કે આ રસ્તે જવાય, એટલે પહેલું એમ કે આ બહુ અઘરું છે, આમાં હવે જવા જેવું નથી, હું આવ્યો ત્યારે બધું બરાબર હતું, એટલે તમે ન આવતા હું એક જ બરાબર છું અહીંયા. એટલે જાણે અજાણે કોઈ વ્યક્તિ સફળ ન થાય એના ક્યાંક ને ક્યાંક આપણે પ્રયાસો કરીએ છીએ, એને ખબર ન પડી જવું જોઈએ. સિક્રેટ આપણે એને કહીએ છીએ. સિક્રેટ એ તો પશ્ચિમની સભ્યતા છે. આપણે ત્યાં તો તમને ખબર પડે કે આ વાવવાથી આ કરવાથી તમને વધુ પાક મળતો હોય તો તમે તો એ સભ્યતામાં છે, બીજા 10 જણને કહો કે આ કરજો, આવતા વર્ષે આના કરતાં વધુ તમે લણી શકશો. એટલે તમે તો સફળતાના રહસ્યો નહીં, સફળતાના ખજાનાઓ જગતને વહેંચવા માટે બનાવેલી પેઢીઓમાંથી છો, સભ્યતામાંથી છો. સાચવવાવાળામાંથી, છુપાવવાવાળામાંથી નથી, કહેવાવાળામાંથી છો. આમ કરજો, સવાયું થઈને બહાર આવશે. આખી વાત તમને શું લાગે છે? આખું આ મંદિર 26 વર્ષથી કાર્યરત છે, અચાનક કેમ એવો વિચાર આવે કે ભેગા થઈએ, મળીએ, સેલિબ્રેશન કરીએ, ખાલી ખાઓ પીઓ રાજ કરો વયા જાવ એટલો જ આશય છે? નહીં. ખબર પડે તમને બાજુમાં બેસાડ્યા છે એટલા માટે કે તમે માત્ર સ્ટેજ ઉપરના લોકોને જોવો એમ નહીં, તમારી આજુબાજુવાળા લોકોને પણ જોવો. એનો પહેરવેશ, એની રહેણીકેણી, એની વાતચીત, એના મુજારા તમે જોતા થાઓ, જેથી તમને ખબર પડે કે જે માણસ કહી નથી શકતો, જે માણસ બોલી નથી શકતો, એની અંદર ઘણું બધું ચાલે છે. દરેક વખતે સહાયની અરજીઓ આવે એવું જરૂરી નથી. અમુક સહાયની અરજીઓ આંખમાંથી માણાએ વાંચી લેવાની હોય. એ કામ તો અધિકારીઓ કરે, કાગળમાં લખેલું હોય ને વાંચી દે ને અધિકારીઓ કહેવાય. પણ આંખમાંથી વાંચી લે ને સંબંધીઓને સગા કહેવાય, એને વાલા કહેવાય. ગળાના ડુમાના અને અવાજની ધ્રુજારી ઉપરથી કહી દઈએ કે ખીચામાં ઘણું બધું હજી અઘરું પડે એમ છે, એને પોતાના કહેવાય. આવી આખી સભાઓનું આયોજન એ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એકલું પડે, મૂંઝાય, ત્યારે એને ખબર પડે. આંખ બંધ કરો, આજે તમે જ્યારે જાઓ ને ત્યારે ઊભા થાવ ત્યારે એક વસ્તી જોઈ લેજો. એટલે જ્યારે તમને ખોટા વિચાર આવે, જ્યારે તમને આપઘાતના વિચાર આવે, ત્યારે આ ચહેરાઓને યાદ કરજો કે હું છું ક્યાં એકલો, આટલી બધી સભ્યતાઓ મારી સાથે છે, મારા લોકો મારી સાથે છે. પણ હા, આમાંનો એક લોકો પણ એકબીજાની બાજુમાં ન આવે તો એ માણસોએ પોતે વિચાર કરી લેવાની જરૂર છે. ખરેખર આપણે એકબીજાની સાથે છીએ ખરા? ખરેખર આપણે એકબીજાની બાજુમાં રહેવાવાળા છીએ ખરા? અને મને તો હવે તો હું જ્યારે આવા મોટા સંમેલનોમાં જાઉં છું ત્યારે ઉપર બેઠેલા તમામ પુરુષોને એક વિનંતી કરીએ છીએ કે તમારા કામોમાં થોડી ભાગીદારી બહેનોને પણ આપો, થોડી જવાબદારી બહેનોની આપો. કારણ કે તમે આ કાર્યક્રમની ઓલમોસ્ટ તૈયારીઓ 1 વર્ષથી કરતા હશો અને દરેક વ્યક્તિ આમાં આખા કાર્યક્રમમાં, ઉપક્રમમાં જોડાયેલા તમામ ભાઈઓ પોતાના ઘરનો સમય કાપીને, ચોરીને, કંઈકથી કરીને અહીંયા આખા ઉપક્રમને આપતા હશે. એટલે તમે બહેનોને રાખશો ને તો એક સૌથી મોટો પ્રશ્નનું નિરાકરણ તમારે આવી જાય. તમે તો રોજ ઉપડી જાઓ છો, ત્યાં 2 વાગ્યા સુધી કામ શું છે? તમારે ભજીયાની પાર્ટી જ કરવી છે ને ત્યાં જઈને, પણ ભજીયાની પાર્ટી તો રાત્રે 2 વાગે હોય, પહેલા સુધી હોય હું એટલે ઓલા હારે રાખ્યા હોય ને મહિનામાં 1 વાર તો ખબર પડે કે ભજીયા 2 વાગે આવે અને ત્યારે ખાવાના હોય ન રહ્યા હોય, એટલું બધું કામ કર્યું હોય. એટલે થોડું બહેનોને પણ સાથે રાખવાનું રાખો. અને ભાઈઓને પણ વિનંતી છે, ઘરે જાઓ છો ને ત્યારે શું કરીને આવો છો ને એ થોડુંક કહેવાનું રાખો. આ તમે કહેતા નથી ને એટલે અમારે પૂછપૂછ કરવું પડે છે. તમે સીધી રીતે કહી દો તમને હું કામ માથું ખાઈએ ભાઈ તમારું? આ તમને 15 પ્રશ્નો કરીએ ત્યારે તમે એકના જવાબ આપો. એટલે અમને હવે નાનપણથી મગજમાં કરી ગયું છે કે તમને 15 પ્રશ્ન પૂછો ને ત્યારે તમે એકનો જવાબ આપવાના છે. એક પ્રશ્નનો જવાબ તમે નહીં આપો. એટલે પહેલા પ્રશ્નમાં તમે તાર શું કામ છે, બીજા પ્રશ્નમાં તમે એમ કહો તને શું ખબર પડે, ત્રીજા પ્રશ્ન એમ કે તારે હું એમાં લઈ લેવાનું. ચોથા પ્રશ્નમાં જ્યારે અમારો વોલ્યુમ બદલાય ત્યારે તમે અમને થોડુંક કહો
કે તમને એમ થઈ જાય કે તમારા ઘરમાં ધરતીકંપ આવે એમ છે, તમારી ધરતી ધ્રુજી રહી એમ છે, ત્યારે તમે થોડુંક કહેવાનું રાખો. એના બદલે થોડું થોડું કયો ને. મને આપણી બધી જુદી પરંપરાઓ બહુ જ ગમે છે. મને બહુ જ એવું લાગે કે આપણા પૂર્વજોએ, આપણા વડવાઓએ બહુ જ સાયન્ટિફિકલી સામાજિક વિજ્ઞાન અને માણસના મગજનો વિચાર કરીને આખી પરંપરાઓ બનાવી હશે. બહેનોને પુરુષોની જમવામાં રાહ જોવાની છે અથવા એને રાહ જોવડાવવાની છે, એનો અર્થ એ નથી કે પુરુષ મહાન છે સ્ત્રીનું કંઈ કામ નથી. સ્ત્રીએ પુરુષની રાહ એટલા માટે જોવાની છે કે પુરુષ ઘરની બહાર હોય ને ત્યારે એના મગજમાં ઘડિયાળ રહીએ, કાંડે નહીં, મગજમાં રહીએ. ઓલી રાહ જોવે છો જમવામાં, ઓલી રાહ જોવે છો જમવામાં, ઓલી રાહ જોવે છો જમવામાં. એટલે તમે ગમે એને ભટકતા ગમે એને ખાધા કીધા કે 1:30-2 વાગે ને ગમે એવું કામ મૂકી અને તમે ઘરે જાઓ, કારણ કે તમારા મગજમાં એમ થાય કે ઓલી જમવામાં રાહ જોવે છે. વિચાર આ હતો. એવું નહોતું કે ભાઈઓ જમી લે પછી બહેનોએ જમવાનું, કારણ કે ઉપરવાળાએ તમને બનાવ્યા છે. એને નહીં ખબર પડી હોય કે તમે આવતા દિવસોમાં કઈ ભૂલ કરવાના છો. તમે કામમાં એટલા બધા મશગુલ થઈ જવાના છો કે તમને ખાવા પીવાની હો નહીં રહે. એટલે સ્ત્રી તમને યાદ કરાવશે. માના સ્વરૂપે હોય, પત્નીના સ્વરૂપે હોય, દીકરીના સ્વરૂપે હોય કે બહેનના સ્વરૂપે હોય, જે તમને યાદ કરાવે કે જમવાનો સમય છે. અને ક્યારેક ઘણી બધી વખત તમે કેટલી બધી વાર બહેનોને અમુક વાતો કરો માથાકૂટોની બધી, એટલે બહેનો એવું તમને સહજતાપૂર્વક એવું કહી દે કે એ બધું તમે ન્યા મૂકીને આવવાનું, ઓફિસમાં કકડાટ લઈને ઘરે નહીં આવવાનું. એટલે તમારા અંદરથી તમને એવું થઈ જાય કે જોયું, હું આખો દિવસ આટલી કાળી મજૂરી કરું છું, આને કંઈ પડી જ નથી, એવું સહેજે મનમાં થઈ જાય. એને મારો કકડાટ સાંભળવામાં રસ જ નથી. એકચ્યુઅલી એવું નથી. રાધર આ પૃથ્વી પર તમારી પત્ની એક જ એવી છે કે જેને સૌથી વધુ તમારી તકલીફ અને મૂંઝવણમાં અસર કરે છે. એ ઈચ્છે છે કે 8 કલાક, 12 કલાક, 16 કલાક તો મગજમારી કરીને આવ્યા, હવે 1 કલાક તો શાંતિથી રહ્યો. આ વાતમાંથી, આ માહોલમાંથી થોડી વાર તો બહાર આવો. એટલા માટે એ સ્ત્રી તમને ક્યારેક એવું કહે છે કે આ બધું મૂકીને આવો, અહીંયા તમે અહીંના રાજા તમે છો, મજા કરો, રાજપાજ ભોગવો, જે ઉધારી હોય પછી ચૂકવશું. કારણ કે બહેનોમાં છે ને ઉપરવાળા એક અદ્ભુત ક્ષમતા રાખે છે ક્રાઇસિસની. તમે જોજો, સૌથી વધુ મુશ્કેલીઓ આવે ને, સ્ત્રીને શક્તિ અમસ્તી નથી કહેવામાં આવી. તમારી અંદર શક્તિ છે એવું તમને પરખ ક્યારે થાય? તમે તકલીફમાં આવો, તમે મૂંઝવણમાં આવો, તમે પછડાવ, તમે અથડાવ, તમે ક્યાંક લોહી લુહાણ થાવ, ત્યારે તમને ખબર પડે કે તમારી અંદર કેટલી તાકાત છે. સ્ત્રીઓમાં સૌથી વધુ ક્રાઇસિસ સમયે બહાર આવે. તમે જુઓ, કોઈ પણ પુરુષ વિધુર થાય તો એ બહુ લાંબુ ન કાઢી શકે, એને બહુ તકલીફ ને મુંજારા થાય. આ પૃથ્વી પરની કેટલી વિધવા સ્ત્રીઓ છે, પોતાનું જિંદગી એકદમ સરળતાથી, એની કરોડરજ્જો અચાનક, જે બોલી ન હોય, ઘરનું આંગણું ન નીકળી હોય, એ કેવી સરસ પોતાના દીકરાઓને, પોતાની દીકરીઓને ડૉક્ટર બનાવે, એન્જિનિયર બનાવે, ક્યાંય સુધી પહોંચાડે. એનામાં લડવાની ઉપરવાળાએ બહુ જ મોટી ક્ષમતા આપી છે. સ્મૃતિ ઈરાની એકવાર બહુ સરસ વાત કરી હતી કે એક હરિયાણાની એક સ્ત્રી હતી. હું સ્ત્રીની જે ક્ષમતાની વાત કરું છું એનું સન્માન કરવાનું. એટલે સ્મૃતિ ઈરાનીએ પૂછ્યું કે તમારા સન્માન વખતે હું શું વાત કરું, કે તમે શું કર્યું છે? ત્યારે એ સ્ત્રીએ સ્મૃતિ ઈરાનીને એવું કીધું હતું કે તમે મારો પરિચય આપો ને ત્યારે એ વાક્ય બોલજો કે આ એ માં છે કે જેણે પોતાની 4 કલાક, જેને એક દિવસે નહોતો થયો એવી દીકરીને મરવા મૂકી દીધી હતી. સ્મૃતિ ઈરાની કે આવું થોડો કોઈના સન્માન વખતે કોઈ સ્ત્રીનો થોડો આવો પરિચય મારે અપાય. એ કે ના, આ જ પરિચય આપજો જેથી ખબર પડે દરેક સ્ત્રીને કે તમને ઉપરવાળો એક સ્ત્રી બનાવીને મોકલે છે ત્યારે તમારી અંદર કેટલી ક્ષમતા છે. તો કે એ કઈ રીતે? એ કે મારે પહેલું, બીજું, ત્રીજું સંતાન દીકરી આવ્યું ત્યારે મારા ઘરનાઓએ એવું કીધું હતું, મારા પતિએ, કહું ઘરે પાછી ન આવતી, આને લઈને તારે આવવાની હોય તો. એટલે કે મારા ભાઈએ મને એવું કીધું કે તારા સાસરાવાળાએ તો ના પાડી દીધી છે ને અમને તું પોસાય એમ નથી, આટલા બધા સંતાન સાથે તું અમને પોસાય એમ નથી. એટલે પછી મને મારી ભાભીએ એવી સલાહ આપી કે જો હજી તાજું જન્મેલું બાળક છે, ઠંડી આપણે ત્યાં બહુ પડે છે, એટલે ઝાડ નીચે મૂકી દે, ઠંડીમાં બાળકી મૃત્યુ પામશે અને સવારે તું બાજુમાં લઈને સૂઈ જજે ને એવું કહેજે કે ભાઈ
મૃત્યુ પામી ગઈ. એટલે બીજી કોઈ તને પાપે નહીં લાગે ને કાંઈ નહીં થાય ને કાંઈ પૂછતા છે નહીં થાય અને બધા સમજી જશે, તું આરામથી તારા સાસરે પાછી જઈ શકીશ. ઓલી સ્ત્રી વિચારમાં આવે કે ક્યાં પાછું જવાની જગ્યા નથી, એટલે એ છોકરીને એ મૂકે છે ઝાડ નીચે અને આખી રાત એ માં પણ ઠંડીમાં બેસે છે અને ખુલ્લા શરીરે ઓલું તાજું જન્મેલી બાળકી પણ ત્યાં બેસે છે, ત્યાં સૂતી છે, રાહ જોવે છે સવાર પડવાની. શરીર સાવ લીલું પડવા માંડે છે. સવાર પડતા ઓલીને આંખ લાગી જાય છે માને અને સવાર ઉઠીને જોવે છે કે હાલો હવે તો પતી ગયું હશે કે આ મૃત્યુ પામી હશે એ દીકરી. સવારે જાય છે તો એ છોકરી લીલી પડી ગઈ છે પણ તોય શ્વાસ ચાલુ હોય છે. એના શ્વાસ ચાલુ હોય છે એટલે આમ અંદરથી એને એવું થાય છે કે જો એક દિવસની દીકરી પોતાના જીવન માટે, પોતાના શ્વાસ માટે પ્રકૃતિ સાથે લડી શકતી હોય તો હું તો 35 વર્ષની સ્ત્રી છું, મારી દીકરી માટે ન લડી શકું? એક કુદરતે એક છોકરીમાં એક દિવસની છોકરીમાં જો આટલી ક્ષમતા મૂકી હોય તો હું તો 35 વર્ષની છું, મારામાં નો એટલી ક્ષમતા મૂકી હોય. અને બહાર આવી એને લઈને અને પતિને કીધું કે રખાય તો ઠીક છે, બાકી મને આને લડતા શીખવાડ્યું છે. એટલે તમે જ્યારે ક્રાઇસિસમાં હો ને ત્યારે સૌથી પહેલી જાણ તમારા પત્નીને કરો. પુરુષોની સૌથી મોટી તકલીફ જે કુદરતે એનામાં નાખી છે અથવા તો અમારા પાલન પોષણમાં કોઈક એવી ભૂલ રહી ગઈ છે કે તમને એવું છે કે કોકને કહેશો ને એટલે તમે નબળા પુરવાર થશો. તમે રડશો તો કોક એમ કહેશે કે લે ભાઈ થઈને રડે છે. એટલે તમને રડવાનો અધિકાર નહીં, તમને હારવાનો અધિકાર નહીં, તમને તૂટવાનો અધિકાર નહીં, તમને નિષ્ફળ જવાનો અધિકાર નહીં. એટલે તમે સતત એક મોહરું પહેરીને રહ્યો અને પછી ધીમે ધીમે એ મોહરું જ તમને મૂંઝારો આપે, કાં હાર્ટ બ્રેક થાય અને કાં માઇન્ડ સ્ટ્રોક થાય. ચોક્કસ બહેનોને છેલ્લી રોટલી કેસરોલની હોય અને ત્યારે બહેનો એવું કે મને ભૂખ નથી. સ્ત્રીઓની આ પ્રકૃતિને હું વંદન કરું છું. સાચી વાત છે કે અનેક અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ આ વાક્ય કીધું જ હોય કે છેલ્લી કેસરોલની રોટલી હોય તો એમ કે મારું જમવાનું પૂરું થઈ ગયું છે, મને ભૂખ નથી. વંદન. પણ સમાજમાં, કુટુંબમાં લગ્ન હોય, દિવાળીનો પ્રસંગ હોય, છેલ્લા જેના કડપડાની ખરીદી કરતા હોય એ પુરુષને પણ વંદન કરવાને લાયક જ છે. કારણ કે હંમેશા એ પહેલું વહેલું જોઈએ કોને શું શું જોઈએ છે. એટલે શરૂઆતમાં એને મગજમાં રાખ્યું કે આપણું બજેટ 5000નું, પછી બધાના બજેટ આવે એટલે એમ કે આપણા ભાગે 1000 રૂપિયા આવે છે. 1000 રૂપિયામાં પછી એમ કે આપણે બેનને દેવાના, તો પછી પોતે એમ કે મને કપડાના કાંઈ એવા શોખ નથી, તમારા બધા બહેનોને એવા હોય. બધા એને બધા જ પ્રકારના શોખ હોય, પણ પુરુષને પોતાના શોખ દબાવીને, જતા કરીને ઘરને રૂડું કરતા આવડે છે. અને તેમ છતાં આપણે બહુ પ્રેમથી કહી દઈએ ભાઈઓને કદર જ ક્યાં છે અમારી, આમ કેટલું કરીએ છીએ ઘર માટે. કદરની અપેક્ષા જેટલી સ્ત્રીઓને છે એટલી જ પુરુષોને છે, એટલી જ ઈચ્છા એમની છે. હા, એમની વાત અને વલણ એ છે કે ક્યાંક એમને એ વસ્તુ અભિવ્યક્ત કરતા નથી આવડતી કે એમને શું જોઈએ છે એકચ્યુઅલી. એમને પણ થોડીક સમજવાની જરૂર છે. અહીંયા તમામ બેઠેલી બહેનો અને તમામ લોકો આપણે બધા એવા ઘરોમાંથી છીએ કે આપણે આજે શું જમવું એ ચિંતા કરવાની જ નથી, આપણે શું બનાવવું ને એ જ ચિંતા કરવાની છે. આ પૃથ્વી પર આજે કેટલા એવા લોકો છે કે જેને સાંજ પડે આ ચિંતા કરવાની છે કે મારે શું જમવું. કેટલા બધા લોકો એવા છે. અને અત્યારે સૌથી વધુ જે મારે વાતો કરવાની છે એ ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનમાં સૌથી મોટી પ્રોબ્લેમ એ છે શંકા. સૌથી વધુ સ્ત્રીઓને જે પુરુષો માટે પડતી હોય છે શંકા. મોડા કેમ આવ્યા, ક્યાં ગયા હતા, શું કરતા હતા, કોનો ફોન આવ્યો, મને બતાવો તો, આ કોણ હતી થી લઈને બ્લા બ્લા બ્લા, લિસ્ટની યાદી તૈયાર જ હોય. એવી તમામ સ્ત્રીઓને બે હાથ જોડીને વિનંતી છે, તમે જ્યારે જ્યારે શંકા કરો છો ને ત્યારે તમને વિશ્વાસ એ પુરુષમાં નહીં, તમારી જાત ઉપર નથી, તો જ તમને શંકા આવે, બાકી શંકા આવે જ નહીં. તમને તમારા કરેલા પ્રેમ ઉપર, તમને કરેલા
વલણ ઉપર, તમને કરેલી વાતો ઉપર, તમને કરેલા અભિવ્યક્તિ ઉપર એટલો ભરોસો હોવો જોઈએ કે મારી જેટલો પ્રેમ ને મારી જેટલું સમજનારું આ પૃથ્વી પર હજી સુધી આની માટે કોઈ મળ્યું નથી. હોય તો ગોતી આવે. આપણને ક્યાંક આપણા ઉપર શ્રદ્ધા નથી એટલે આપણે કોઈક ઉપર શંકા કરતા હોઈએ છીએ. અને એટલા માટે લગ્ન જીવન આમ જુઓ ને તો પ્રેમ છે ને, પૂજ્ય મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે છે કે પ્રેમની પ્રતીતિ હોય, પ્રેમના પુરાવા ન હોય. પણ આપણે તો સતત પુરાવાઓ માગીએ છીએ. ચોક્કસ પ્રેમની અભિવ્યક્તિ, સંબંધની અભિવ્યક્તિ એક બહુ જ મોટું સ્વરૂપ છે. એક બહુ સરસ મજાની વાત છે. સ્ત્રીનું સૌથી મોટું હથિયાર શું છે ખબર છે? મૌન, ચૂપ રહેવું. એક વખત એક માણસ માછીમારી કરતો હતો અને થોડાક દિવસ માંદો પડ્યો અને પછી સાજો થઈ ગયો અને ફરીવાર એણે એક ઓલી તાર નાખ્યો, તારમાં ગોળી નાખી, લોટની ગોળી નાખી અને નીચે રાખી કે હમણાં કોઈક માછલી આવશે, એમાં ભરાશે, હું માછલી લઈ લઈશ. માછલી આવશે અને લઈ લઈશ. એણે ક્યાંય સુધી લગભગ 30થી 40 મિનિટ સુધી પોતે જે રોજ ક્રિયા કરતો હતો 15 દિવસ પહેલાં એ પ્રમાણેની કરી. ખબર નહીં માછલી એમાં ભરાય નહીં. ફરીવાર એણે એકવાર નાખ્યું કે તાર બરાબર નથી ગોળ ગોઠવાણો, લોટ વ્યવસ્થિત નથી ગોઠવાણો, માછલીઓ નથી કે શું. એ જોવે છે કે લોટની આજુબાજુ કેટલી બધી માછલીઓ છે પણ માછલીઓ આવતી નથી. એ થોડોક આમ ટેન્સ થઈને બહાર બેઠો. એટલામાં એક વટે માર્ગો પસાર થયો, ઓળખીતો હતો. એણે પૂછ્યું, કેમ તમે હમણાં આટલા બધા વખતથી દેખાતા નહોતા? એ કે હું માંદો પડ્યો હતો. એ કે શું ભલા માણસ, આ 15 દિવસ તમારે આવવું જોઈતું હતું. એવી સરસ અહીંયા એક સપ્તાહ બેઠી હતી અને એક મહારાજ આવ્યા હતા. આ તળાવના કિનારે એ રોજ મૌનનું મહત્વ, ચૂપ રહેવાનું મહત્વ સમજાવતા હતા. ચૂપ રહીએ તો શું થાય ને ચૂપનું શું મહત્વ છે, મૌન શું કઈ પ્રકારની સાધના છે, એવું જ બધું સમજાવતા હતા. લીલા માણસને તરત વિચાર આવ્યો કે આ સાધુએ જે બધી મૌનની ચૂપ રહેવાની વાતો કરતી હતી ને, એટલા માટે આ કોઈ માછલીઓ મોઢું ખોલતી નથી, ચૂપ રહે છે. જીવનનો અર્થ આ જ છે કે જ્યારે બાર હરિયા હોય ત્યારે મોઢું ખોલશો ને તો વિંધાઈ જ જશો. ત્યારે ચૂપ રહેવાય. ખબર હોય ખળિયા નાખ્યા છે ને આપણે વિંધાઈ જવાનું, જીવ જવાનો છે, ત્યારે ચૂપ રહેવાય. ખબર જ છે કે જ્યારે એક વ્યક્તિ ધડધડ ધડધડ બોલી રહ્યો છે, ગુસ્સો કરી રહ્યો છે, તમે એક વખત એવા ઝઘડાની કલ્પના કરો કે તમે બંને ભેગા થાવ છો અને એક વ્યક્તિ બોલ્યા જ રાખે છે. તમે એક શબ્દ ન બોલો તો ચોથા પાંચમા વાક્ય તેને એમ થાય કે આમાં બોલવું શું હવે? મૌન એ સ્ત્રીનો સૌથી મોટો મુંગટ છે. તમારે 2 દિવસ પછી જે સોમવારે ઘરે જાઓ ને ટ્રાય કરજો. તમે રોજ આપણે સ્વાગત કરતા હોઈએ જે રીતે પતિદેવનું બારણું ખોલીને કે આવો, પધારો, બેસો, કેમ છો ને હું છો ને આજ હું થયું ને પેલા છોકરાને સમજાવી દેજો ને ઓલું બિલ ભરી આવજો ને ઓલા એવા થાય ધડધડ ધડધડ બોલતા હોઈએ આપણે. અને સોમવાર સાંજે એવું કરજો, તમે કાંઈ બોલતા નહીં, ચૂપચાપ સીધા રસોડામાં જતા જજો. પહેલા તમારા પતિને એમ થશે કે ખોટા ઘરે આવી ગયો. છોકરાઓને એમ પૂછે કે આ થયું હું? અને છોકરા જવાબ આપશે કે મને નથી ખબર. તમારી પાછળ પાછળ દોડતા હશે, તને શું થયું? તો કાં બોલતી નથી? તો શું થયું? કાં તું બોલતી નથી? ચૂપ રહેશો તો પૂછશે. કરુણા, સહજતા, નિર્મળતા, કોમળતા, સ્નેહ, હૂંફ, પ્રેમ, સ્નેહ એ તો બધી સ્ત્રીની જાગીર છે. એ જાગીર, એ ખજાના માટે તો પુરુષ સતત આવે છે સ્ત્રી પાસે. પણ આપણી તકલીફ એ છે કે આપણે અત્યારે એ બધું જ જતું કરીને પુરુષો જેવું થઈ જવું છે, એમના જેવું. ઉપરવાળાએ હૂંફ અને કોમળતા જે સ્ત્રીમાં આપીશ ને એવી તો જગતમાં ક્યાંય નથી આપી. પ્રકૃતિને પણ એટલી કોમળતા નથી આપી જેટલી સ્ત્રીના અવાજમાં આપી છે. તમે જુઓ, અહીંયા એકલા ભાઈઓ હોત ને તો એ લોકો આટલા વ્યવસ્થિત ન બેસત. અહીંયા બહેનો છે ને એટલે એ લોકો અદબમાં બેઠા છે. એવો રાસાયણિક પ્રયોગ રજનીશે કીધેલી વાત છે કે આખા સભાગૃહમાં બધા જ પુરુષો હોય અને માત્ર
10-12 વર્ષની દીકરી આવે ને તોય એકબીજાને કહેવા માટે બેન દીકરી આવી છો, લિમિટમાં, સભ્યતામાં. એટલે ક્યાંક એની સભ્યતાનો, એની કોમળતાનો આધાર પણ એક સ્ત્રી ઉપર છે. તો સ્ત્રીનો આધાર ક્યાં છે? એક સ્ત્રી તરીકે સતત સમાજ પાસેથી પુરાવા લેવાનું બંધ કરો. સતત તમને કોક કહે તો જ તમે મજાના, તો જ તમે સારા. અને બીજું અત્યારે સૌથી વધુ જે ગેપ છે સાસુઓ માટે અને વહુઓ માટે, હું હંમેશા એવું માનું છું કે દીકરીને દીકરી રીતે રખાય અને પુત્રવધૂને પુત્રવધૂ તરીકે જ રખાય. એમાં ખોટા ગોટાળા કરાય જ નહીં. ચોક્કસ દીકરી છે એ ઘરનું કૂદતું નાચતું ફૂલ છે, પણ પુત્રવધૂ છે એ ઘરનું મહેકતું અને રમતું ફૂલ છે. દીકરાની વહુને જવાબદારીઓ છે, એણે કુટુંબનું વહન, સંસ્કૃતિ અને સભ્યતાનું કરવાનું છે, એટલે એને એ રીતે ઉછેરો હોય. અને તમારે કહેવા પડે કે નિવેદ આટલા થાય, આ માસી આ કાકી આને ત્યાં વ્યવહાર આટલો આટલો કરવાનો હોય. દીકરી નહીં જાણે તો ચાલશે. અને અહીંયા બેઠેલી તમામ યુવાન સ્ત્રીઓને મારે કહેવું છે, અમારે ત્યાં ગઢવીઓ મેં કહેવત છે કે જે ન જાણે જોશી એ જાણે ડોશી. જોશીને એટલે કે જ્યોતિષને ન ખબર હોય ને એના કરતાં વધુ ડોશીને ખબર. ગઈકાલ અહીંયા હું હતું ને આવતીકાલ હું થવાનું, બધું એને ખબર હોય. પણ એનું જ્ઞાન સહદેવ જેવું, પૂછો તો કે, નહીં તો મન હું ભલે ને હેરાન થતી. અને છોકરીઓને એમ થાય કે આને પૂછવા કરતાં અમારા મમ્મીને ફોન ન કરો. હવે આપણે મમ્મીને ફોન કરીએ એટલે મમ્મી લાગણીશીલ હોય એટલે મમ્મી તરત બધું સાંભળે ખરું, પણ મમ્મીને એ ઘરના પુરુષનો જરાય અનુભવ નથી. જરાય એટલે જરાય. એને તમારા પપ્પાનો જ અનુભવ છે. એના બદલે તમારા ઘરમાં જે સ્ત્રી છે, જે તમારા કરતાં 30 વર્ષ પહેલા એ ઘરમાં આવી છે, એને બધી જ ખબર છે કે આ ઘરમાં ક્યાં ઉધઈ લાગે છે ને ક્યાં લૂણા લાગે છે. આ ઘરના પુરુષો વઘારેલા ભાત નહીં ખાય, પણ મુઠિયા કરીને ખવડાવશો તો બહુ સરસ ચટણી, લીલી ચટણી યાર ખાઈ લેશ. એમને ખબર જ છે. પૂછો. પૂછવાથી તમે નાના કે અભણ નથી થઈ જતા. અને પ્રિય કહેવાય એવી સાસુઓને પણ વિનંતી છે કે પરિપક્વતા છે ને એ છે કે મોટાનું માન રાખો અને નાનાનું મન રાખો. ક્યારેક એ બે વસ્તુ તમને કહે તો થોડુંક સાંભળવાની તૈયારી રાખો. એ ઉછળતું લોહી છે, નવી પેઢી છે, થોડુંક એને સેટ થતાં વાર લાગે. તમે તો જમીન સાથે જોડાયેલા છો. તમે અહીંથી તમને સરસ મજાનો છોડ ગમી જાય અને તમે સુરતમાં વાવો તો એ માટી સાથે એને ભળતા થોડા દિવસ તો લાગે ને. એ પોતાની માટી સાવ મૂકીને આવી છે, એને ઉગતા વાર લાગશે. તો એને થોડીક એટલે સમય આપો, થોડીક રાહ જુઓ. પણ આપણે તો રાતોરાત મેં અને એક જે ઓલી સાવ ખોટી ફિલોસોફી, અમારા જમાનામાં ક્યાં એવું હતું, કરતા જ હતા ને. તમારા જમાનામાં તો બળદ ગાડા હતા, હુકમ ગાડીમાં હાલો જ ભાઈ. તમારા ઘર જમાનામાં પોસ્ટ કાર્ડ જ હતા, હુકમ ફોન વાપરો છો. અત્યારે આપણા બધા ફેમિલી ગ્રુપમાં સૌથી વધુ એક્ટિવેટ કોણ છે કે દાદા ને દાદી. સૌથી પહેલો જય શ્રી કૃષ્ણનો કોનો મેસેજ હોય? દાદીનો. અને બચતનો કોનો મેસેજ હોય? તો કે દાદાનો. એમાં આપણે અપગ્રેડ થઈ જઈએ છીએ. તો આમાં કેમ ન થાય? થોડું એમને પણ સાંભળો. જો એ ઉછળતા લોહીને જુવાનીનો પહેલો અનુભવ છે એટલે ભૂલ કરશે, પણ આપણા સફેદ વાળને, કરચલીઓને ત્યાં જુવાનીનો અનુભવ છે ને, કે આ પસાર થઈ જ જવાનું છે, આ વેણ શાંત થઈ જ જવાનું. તો થોડીક વાર રાહ જોઈ જોઈએ. થોડું એકબીજાને સમજવાનું ને ઓળખવાનું એ રીતે રાખો. અને આ જગતની કઈ એવી બહુ મોટી, આપણને એકતા કપૂરે સમજાવ્યું કે સાસુઓ એ બહુ મોટી સમસ્યા છે. બાકી આજે ગુજરાતમાં 3-3, 4-4 પેઢીઓ સંયુક્ત ફેમિલીમાં રહે છે અને બહુ પ્રેમથી રહે છે. આ તો લોકો આવીને તમને એટલે બહુ સારું કહેવાય હો, તમે આટલા બધા વખતથી રહે. અરે એક માણસની સાથે નો રહે કોણ કૂતરા રહે? એક માણસ તો એકબીજાની સાથે પ્રેમથી રહી જ શકે ને, એમાં ખોટું શું છે?